મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો જોવા મળ્યો છે, જેનું કારણ છે એક વાયરલ વિડીયો. આ વિડીયોમાં એકનાથ શિંદેની શિવસેનાના એક ધારાસભ્યને ચલણી નોટોના મોટા બંડલ સાથે જોઈ શકાયા હોવાનો દાવો થઈ રહ્યો છે અને સાથે જ આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તે બાબતે ચર્ચાઓ ફેલાઈ છે. શિવસેના યુબીટીના નેતા અંબાદાસ દાનવેએ આ વિડીયો શેર કરી અને સરકારને સીધો જ પડકાર કર્યો છે કે ખેડૂતોની લોન માફી કરવા માટે તો સરકાર પાસે પૈસા નથી, તો પછી આ નોટોના બંડલ ક્યાંથી આવ્યા? સાથે જ દાનવેએ પૂછ્યું છે કે મુખ્યમંત્રી ફડણવીસ અને શિંદે આ ધારાસભ્ય કોણ છે અને આ પૈસાનો ખેલ શું છે તે સમજાવે. સાથે જ આ વિડીયોમાં દેખાતા ધારાસભ્ય તરીકે અલીબાગના મહેન્દ્ર દલવીનું નામ સામે આવ્યું છે, પરંતુ દલવીનો દાવો છે કે વિડીયોમાં દેખાતા વ્યક્તિ તેઓ નથી અને દાનવે માત્ર બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તરફ શિંદે જૂથના મંત્રી ભરત ગોગાવલે કહ્યું કે વિડીયો સાચો છે કે નહીં તેમાં કોણ છે તે તો તપાસ બાદ જ બહાર આવે, ત્યાં સુધી કોઈ પણ અટકળો કરવી વ્યર્થ છે. ત્યારે આ મુદ્દો વિધાનસભા સત્રમાં ગરમાવો લાવે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે, કેમ કે વિપક્ષ પહેલેથી જ સરકાર પર પૈસાની રાજનીતિના આક્ષેપો લગાવતું આવ્યું છે. ત્યારે 50 ખોકે એકદમ ઓકે જેવા નારાઓ પણ મહિનાઓથી રાજકારણમાં ગુંજી રહ્યા છે અને હવે આ નવો વિડીયો ફરી એક વખત મહારાષ્ટ્રના રાજકીય તાપમાનને ઉચકાવતો દેખાઈ રહ્યો છે.